નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મ સમાજમાં સમાજના અમુક જે બંધનો હોય છે, બંધન કહેતા કે જે કમ્ફર્ટ ઝોન કહીએ છીએ, એમાં રહેવાની આદતવાળા લોકો માટે આ વિડીયો ખાસ જોજો અને સમજજો। આ વિડીયો આપને પસંદ આવે તો અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસથી આપશો। તો આવો જઈએ આજે સરસ મજાનો એક સુંદર અને સામાજિક વિડીયો કે આપણે કમ્ફર્ટ ઝોનમાં રહેવાયેલા હોય તો આપણને કેવા બંધનો આવે છે એનો આ વિડીયો। એક રાજા હતો, એમને કોઈ ભેટમાં 2 ગરુડના બચ્ચા આપ્યા। તેઓ ખૂબ જ સારી નસ્લના એટલે સારી જાતિના હતા। રાજાએ આટલા ભવ્ય ગરુડ પહેલા ક્યારેય જોયા ન હતા। રાજાએ તેમની સંભાળ રાખવા માટે એક અનુભવી માણસની નિમણૂક કરી। થોડા સમય પછી રાજાએ જોયું કે બંને ગરુડ ઘણા મોટા થઈ ગયા છે અને હવે પહેલા કરતા પણ વધુ એ સુંદર, સારા અને ભવ્ય દેખાઈ રહ્યા છે। રાજાએ ગરુડની સંભાળ રાખનાર માણસને કહ્યું કે મારે તેમની ઉડાન જોવી છે, તમે તેને ઉડવા માટે સંકેત આપો। તે માણસે પણ રાજાએ કીધું એમ જ કર્યું અને સિગ્નલ મળતાની સાથે જ બંને ગરુડ છે એ ઉડવા લાગ્યા। પરંતુ એક ગરુડ છે એ આકાશની ઊંચાઈઓ સુધી સ્પર્શી રહ્યો હતો અને જ્યારે બીજો ગરુડ છે એ થોડો ઊંચો જોઈ અને પાછો આવી ગયો, જે ડાળી પર જે બેસતો હતો અથવા તો જે ડાળીથી જે ઉડ્યો હતો ત્યાં આવીને બેસી ગયો। આ જોઈને રાજાને કંઈક અજુગતું લાગ્યું કે શું વાત છે, જ્યારે એક ગરુડ આટલી સારી રીતે ઉડી રહ્યું છે, જ્યારે બીજું ગરુડ છે એ બિલકુલ ઉડવા નથી માંગતું। નોકર બોલ્યો, હા સાહેબ મહારાજ, આ ગરુડની શરૂઆતથી જ આ સમસ્યા છે, તે ક્યારેય ડાળી છોડતો નથી અને બીજા ગરુડ પણ આ જ રીતે ઉડવા જોવા માંગતા હતા। બીજા દિવસે આખા રાજ્યમાં જાહેરાત કરવામાં આવી કે જે વ્યક્તિ આ ગરુડને ઊંચી ઉડાઈમાં ઉચ્ચાન કરવામાં સફળ થશે તેને ઘણું ઇનામ આપવામાં આવશે। પછી શું થયું, એક પછી એક વિદ્વાન, તજજ્ઞો અને જાણકાર માણસો આવતા ગયા, ગરુડને ઉડાડવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ અઠવાડિયા પછી પણ ગરુડની તો એ જ હાલત હતી કે જે થોડું ઉડી અને પાછું આવીને ડાળી પર બેસી જતું હતું। એક દિવસ કંઈક અજુગતું થયું। રાજાએ જોયું કે તેના બંને ગરુડ આકાશમાં ઉડતા હતા। તેને તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને તેને તરત જ આ પરાક્રમ કરનાર વ્યક્તિ છે એમને શોધવાનું કહ્યું। તે વ્યક્તિ એક ખેડૂત હતા। બીજા દિવસે તે દરબારમાં હાજર થયા। તેને ઇનામ તરીકે સોના અને સિક્કા અને એવું બધું આપવામાં આવ્યું અને રજૂ કર્યા। રાજાએ કહ્યું, હું તમારાથી ખૂબ જ ખુશ છું, પણ જરા મને એ કહો કે આ કામ તમે કર્યું કેવી રીતે? મહાન વિદ્વાનો, તજજ્ઞો અને જાણકાર લોકો છે એ આ કામ કરી ન શક્યા, પણ તમે કેવી રીતે કર્યું? તમે તે આને ઉડતા કેવી રીતે બતાવ્યું? ત્યારે ખેડૂત કહે, માલિક, હું એક સામાન્ય ખેડૂત છું, મને જ્ઞાન વિશે બહુ આવડતું નથી, પણ જે ડાળી પર તેની બેસવાની આદત પડી ગઈ હતી ને એ ડાળી અને મેં કાપી નાખી, અને જે તે ડાળી ન રહે ને ત્યારે એના માટે ઉડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો અને તેથી એ સારી રીતે ઉડવા લાગ્યો। દોસ્તો, આપણા જીવનમાં પણ આવું બધું હોય છે। આપણે બધાને ઊંચે ઉડવા માટે બનાવ્યા હોય છે, પણ ક્યારેક આપણે જે કરીએ છીએ ને એનાથી આપણે ટેવાઈ જઈએ છીએ। આપણે કહીએ ને કે કમ્ફર્ટ ઝોનની વાત છે કે આપણે ઊંચે ઉડવાની ક્ષમતા ભૂલી જઈએ છીએ। જન્મથી જ આપણને ઈચ્છાઓની ડાળી પર બેસાડી દેવામાં આવે। અજ્ઞાનતાના કારણે આપણે એ પણ ખબર નથી હોતી કે આજે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એનાથી વિશેષ પણ આપણે કરી દઈએ છીએ। આપણે ઘણા જન્મો એ કર્યું છે અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ઉડી શકીએ છીએ। અધૂરી ઈચ્છાઓની ડાળી પર બેસી જઈએ છીએ અને પછી ત્યાં જ બેઠા રહીએ છીએ। એવું કહેવામાં આવે છે કે આપણી પાસે ધ્યાનની ઘણી બધી અથવા તો શક્તિની આપણામાં ઘણી પાંખો છે, પણ જેની મદદથી આપણે ઉડી પણ શકીએ છીએ અને પદાર્થથી ભગવત તરફ, જમીનથી આકાશ સુધી આપણે જઈ શકીએ એમ છીએ। પરંતુ કમ્ફર્ટ ઝોનમાં રહેવાની જે આદત છે એ માણસના વિકાસને હંમેશાને માટે રોંધતી હોય છે। જેમ બાજ છે એમને ડાળી પ્રત્યે લગાવ હતો, અગર એ ડાળીને કાપવામાં ન આવી હોત તો આ બાજ પણ ત્યાં સુધી પહોંચી ન શક્યું હોત। એમ આપણા જીવનમાં પણ ઘણા બધા આપણે કમ્ફર્ટ ઝોન બાંધી લીધેલા હોય છે, જેના કારણે આપણે જે જઈ શકીએ એમ હોય ત્યાં જવા માટે ક્યારેય કોશિશ નથી કરતા। તો દોસ્તો, કેવી લાગી આ સ્ટોરી, આ વિડીયો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસથી જણાવશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।